સૂક્ષ્મ સૂંઘ અને સૂક્ષ્મ સાલવું અને સૂક્ષ્મ કરવો આહાર કરી બતાવીશ. આપણે ડોક્ટર પાસે જઈએ, હમણાં ભાઈ બધા નિદાન કરતા ને એમાં કરી આપી છે ને તમને કે ખાટું નહીં ખાવાનું ને આ નહીં પીવાનું. આપણે ડોક્ટર પાસે દવા લેવા જઈએ એટલે કરી બતાવે કે ખાટું ન ખાવું, આ ન ખાવું, તે ન ખાવું, આવી રીતે કરવું. એમાં ભક્તિની અંદર કરી આવે છે. ભક્તિ કરવી એમાં કરી મેન છે. તમે કદાચ લાખ રૂપિયાની દવા ડોક્ટરે દીધી હોય ને, પણ કરી ન રાખો તો 1% કિંમત નહીં. તમને લાખ રૂપિયાની દવા લખી દીધી અને ડોક્ટર કહે કે દારૂ ન પીતો ન મરી જાય, હવે ફેફસા ખલાસ થઈ ગયા છે. એ લાખ રૂપિયાની દવા પીઓ ને પછી ઘૂંટડો ભરો તો એ લાખ રૂપિયાની દવા ગઈ ને જીવ ના ગયા, બે ગયું.
એવી રીતે ભજન અને ભક્તિમાં બાપા છે. એટલે ગંગા સતીએ પાનબાઈને કહે છે કે મેં તને ઉપદેશ તો આપ્યો, પણ આ કરી તને બતાવું છું ને, જય ગુરુદેવ, એ શાંતિથી તું તારા હૃદયની અંદર કાયમને માટે રાખજે. એટલે બાપા આ સત્સંગ આપણે કરીએ છીએ ને, એ કરીનો સત્સંગ છે કે આપણે કરી બતાવી ભાગશાળી કહેવાય. મહિને ને મહિને કરી બતાવીએ છીએ હે. એટલે કરી વગરનું જીવન હાવ નકામ. તો હું કરી બતાવીશ કે સૂક્ષ્મ સૂવું અને સૂક્ષ્મ ચાલવું. 24 કલાક હાવ નીંદર જ પાડાના જ પીડ્યું જ ન રહેવું ગંગા સતી. આહાર, વ્યવહાર, નિંદ્રા અને ભોગ જેટલા વધારીએ એટલા વધે, ને ઘટાડીએ એટલા ઘટે. આ 3-4 વસ્તુ છે ને, જેટલી તમને એને ભોગવો ને એટલી ડબલ મરજી થાય ભોગવવાની. આહાર, વ્યવહાર તમે જેટલો લાંબો કરવો એટલો લાંબો થાય. એટલે અટાણે માણા એટલો વ્યવહાર લાંબો કરી દીધો કે હાડુભાઈ નો એણો હાડુભાઈ મર્યો હોય ને તોય ધૂપ લેવા જાય. હાલે જ નહીં, મને ભેગો થાય તો મારે મોં હું દેખાડું. પણ વાં જમડા જીવ લેવા આવી છે તાર કામ તું મોં દેખાડી, ઈ વિચાર કર હે. પેલા બાપ કાટલા પકડે લઈ જાય કે હાલ જટ, તાર તું મોં કામ દેખાડી. વાં તા ઘોર્યું જરાક હેઠું જોવું જોઈએ ભાઈ, બીજું હું કે મારા બાપનો ધૂપ લેવાનો હોય ખબર નથી એટલું જ. પણ વાં પછી કામ તું મોં દેખાડી છે ના, પછી છેલ્લે રોવા સિવાય કઈ હાથમાં નહીં આવે, કઈ નહીં હાથમાં. એટલે કરી બતાવી હું નહીં, સંતો કે છે સૂક્ષ્મ શું 24 કલાક એવા માંદક પદાર્થો ખાઈને પીને તમે ઉતાર્યો તો નીંદર ઉડે જ નહીં. એટલે સૂક્ષ્મ શું અને સૂક્ષ્મ ચાલવું એટલે રજડપાટ કરવો. કામ સિવાય સંતો ક્યાંય જાતા નથી. પોતાના પુરુષાર્થ અને પોતાનું કામ. હવે આ તમે અમાસે આવો સત્સંગમાં, આમ એક દી જ આવવું પડે છે ને, પછી તમે ભજન કરો. એ સરવાળો તમે 30 દિવસનો કરજો. તમે કામ વગરના, ફાયદા વગરના કેટલી જગ્યાએ જતા છે. ફાયદા વગરના, કામ વગરના કેટલી જગ્યાએ મનને દોડાવતા છે, જાતા ત્યાં ફાયદો નહીં. પણ કઈ અમાસ નથી ગદનો આજ ત્યાં આરા થઈ જાય. પણ ખાસો ફાયદો આજ છે. વાં તો તમારા મનની અંદર ગાંઠનો બીજો કલેશ, સંકલ્પ, વિચારો, કોઈ મારી તારી થઈ જાય, કોઈની નિંદા થઈ જાય, કોઈનું વાતું થઈ જાય, એ તમારું 2-3 દી બગડે. તો એવું તો આપણે મહિનામાં 4-5 જગ્યાએ જતા હોય તો આપણો મહિનો આખો ફેલ થાય. ભજન થતું નથી અને ભજનમાં બહુ મન લાગતું નથી. એનું મેન કારણ આ છે કે આપણી ખોટી જાવક આવક અને ખોટો વ્યવહાર વધી ગયો છે. એટલે ગંગા સતી કહે છે કે સૂક્ષ્મ શું અને સૂક્ષ્મ ચાલવું. ખોટી રીતે રજડપાટ પણ ન કરવો અને સૂક્ષ્મ કરવો આહાર. એટલે ભગવાન ગીતામાં પણ કહે છે અતિશય ખાનારને હું નથી મળતો અને અતિશય ભૂખ્યો રહેનારને નથી મળતો. અતિશય ઊંઘનારને હું નથી મળતો અને અતિશય ઉજાગરો કરનારને હું નથી મળતો. સૂક્ષ્મ શું, સૂક્ષ્મ ચાલવું અને સૂક્ષ્મ કરવો આહાર. શરીરને સ્થિરતામાં રહેવું. શરીરને સ્થિરતામાં રહેવું. જેટલું મન તમારું દોડે ને એટલું જ શરીર દોડે. કેમ કે શરીર મનના કયામાં શરીર છે. જેટલું તમારું મન સ્થિર ને એટલું તમારી શરીરને સ્થિરતા આવવા માંડે. પછી તમને જાવું આવવું બહુ નહીં ગમે. શાંતિથી તમને એમ થાય કે એકલા બેહીએ તો હારું. કોઈ આપણા પાસે આવે તો આપણે એને આવકાર દેવો પડે, 5 વાતોય કરવી, પણ મનથી એમ થાય કે જટા જાય તો હારું. એમ પછી લાગવા માંડે કે ભજન ખોટી થાય, આપણું સમરણ ખોટી થાય છે, આપણું કામ ખોટી થાય છે.
ને ઓલું તમને શું થાય ગધેડનું આજ તે હાવ નેવીરા કોક આવે તો બે ઘડીક બે પાછો સા મૂકો પાછો, કારણ કે બીજો કોઈ આધાર જ નથી એના સિવાય. હે એટલે જટ કોક આવે તો સારું, જટ ટાઈમ જાય, ટાણું જાય ને ઓલા સાધકને જે ખરી ભક્તિ પર રસ્તો પાટો પકડ્યો એને બીજું માણસ નહીં ગમે. એને આવકારો દેવો પડે, કોઈ જાણ્યું અજાણ્યું આવે તો આવકારો દેવો પડે, પાણી પીવડાવવું પડે, આશરાનો ધર્મ પાડવો પડે, પણ એને મનથી એમ થાય કે એવું ઘડીક જાય તો સારું, મારું ભજન ઘડીક ગમે. ઘરમાં એને બીજી વાતો નહીં ગમે, બેક વાતો હાર્યું કરે તો ગમે, પછી કે હવે બસ. એટલે સૂક્ષ્મ ચાલવું, સૂક્ષ્મ ખાવું, સૂક્ષ્મ પીવું અને સૂક્ષ્મ કરવો વ્યવહાર, શરીરને સ્થિરતામાં કાયમ રહેવું, તો તમારી વર્તી ડોલે નહીં જ્યાં ત્યાં. વર્તી એટલે આપણી સુરતા. આ કરી તમે પાડશો કાયમ તો તમારી સુરતા, તમારી વર્તી જ્યાં ત્યાં ડોલીએ નહીં. પાનભાઈ, મેં તમને ઉપદેશ આપ્યો, મન સ્થિર કરવા માટેનો મહામંત્ર આપ્યો, એ ભજન કરતા કરતા આ કરી તમે કાયમ પાડજો. પછી કહે છે હજી શું કહે છે? કબૂધી વાળાનો કોઈ દી સંગ ન કરવો. જા કરી બતાવ્યો, મનમાં રાખજો.
કે ગુરુ મળ્યા, મહામંત્ર મળી ગયો, ભક્તિ મળી ગઈ, પછીની આ કરી છે. કબુદ્ધિ વાળાનો કોઈ દી સંગ કરવો નહીં. તો કબુદ્ધિ વાળો કેને કહેવાય? એ જાણવું પડે ને કે કબુદ્ધિ વાળો કેને કહેવાય. શાસ્ત્રની વાત માને નહીં, સંતોની વાત માને નહીં, સંતવાણીમાં કોઈ દી માને નહીં, જે પોતાના મત પ્રમાણે ચાલતો હોય ને એને કબુદ્ધિ વાળો કહેવાય. એ કોઈ દી હારી વાત માને નહીં, હારે ઠેકાણે બેહે નહીં. તમે એક વાત કરો, હારી વાત, સત્ય વાત કરો, ભલે તમારા અનુભવને તમે વાત ન કરો. સત્સંગમાં સાંભળ્યું હોય કે ભાઈ ગંગા સતીના ભજનમાં આવું આવે છે, તો એ વાત તમારી ન સાંભળે, એના માથે 5 બીજી ખોટી વાતો કરી નાખે. એથી વિરોધી વાત કરે એને કબુદ્ધિ વાળો માણસ સમજવો. એક વાત ગુરુજી કહે તો હામી 2-3 હણાવે, આવા મૂર્ખને દોષ બોધ ન લાગે. એને સાધુ હું સમજાવે, ભલે ને વેદના પાના વંચાવે, એ મૂર્ખને કોઈ દી બોધ ન લાગે. એને કબુદ્ધિ વાળો માણસ કહેવાય. એને પાસે કોઈ દી બેસવું જ નહીં. એવા સલીલો આ જગતની અંદર 90 થી 95% છે. એટલા અને એ પાછા ભજનમાં વધારે હોય. એ એક નક્કી રાખજો, ભજનમાં ધોમમાં એ વધારે હોય. ઓલા ઘેર બેઠા હોય હારા માણસ, આ બોલાય નહીં છતાંય કહેવાય જાય. કારણ કે હસવા ઓલા ઘેર ન પછી બહુ ઓલું હોય એટલે એ બધું ઠીક. સુરવીર માણસ હારો. કબીર સાહેબે કીધું કે કામી તરે, ક્રોધી તરે, લોભીની ગતિ હોય. કહે કબીર સલીલ નર તરતો નો દીઠો મેં કોઈ. ગમે એવો કામી, તુલસીદાસ કામી પુરુષ હતા. એને કામ વાસના જ દેખાતી. એટલે એક રાતે કોઈ ગુણિકા ગયો પોતે, એને સુરતા જ ગુણિકામાં એટલી લીન થઈ ગઈ હતી, એને બીજું કઈ દેખાતું જ નહોતું. રાત્રિનો સમય, નદીને સામે કાંઠે ઘર, સામે કાંઠે જાવું તું એટલે વિચાર્યું કોઈ સબ મરી ગયું હતું અને નદીમાં નાખી ગયા હતા. આ કાંઠે ઓલે કાંઠે, ઓલે કાંઠે ઓલે કાંઠે. ઓહો, મારી આ પ્રેમિકાએ મારે માટે લાકડું આ ત્રાપો મોકલ્યો. એના માથે બેહી ગયો અને પાછું ઓલે કાંઠે ઉતરી ગયો. હવે મકાનમાં કેમ ચડવું? ત્યાં કોઈ હરપ ટીગાતો હતો, એટલે આ નાળો ત્યારે જ મારે માટે બાંધ્યો. એ સડી અને ઉપર ગયો, બોલી હસરત પામી ગઈ. એટલો વરસાદ, એટલી નદી, અને અહીં તું આવ્યો, તમે આવ્યા કેમ? તો કે હવે ખોટું બોલમાં મારે માટેથી ત્રાપો નાખ્યો હતો. તો કે અહીં સીડ્યો કેમ? તો કે આ તે નાળો બાંધ્યો, જોવે તો કારતરો હરપ ટીંગાતો. તારો બાપ હરપ ટીંગાય છે ને વા નદીમાં માણસનું સબ હતું. ઓલી ગુણિકા હસરત થઈ ગઈ. એ તુલસીડા ઈ કે 5 તત્વના આ ખોડિયામાં એટલો તારે ભાવ કદાચ ભગવાનમાં હોય તો તારે મોઢા મોઢ વાતું કરે. અને તુલસીદાસ ને ઈ શબ્દ હૃદય હું કરવો નીકળી ન્યાથી પાછો ભાઈ ગયો. એની મનની અંદર શીતવતન, એટલું શીતવતન, ભગવાન કેમ મળતો હોય, ભગવાન કેમ મળતો હોય. જંગલ પાણી જાય તો ભગવાન કેમ મળતો હોય. એટલે કહેવાય છે કે કાયમ જે પાણી વધતું ને એ ખીજડામાં નાખતું. ખીજડામાં ને નાખે એટલે એક દી ખીજડો કે ખીજડામાં ભૂત માણા કે ને કરીએ, એટલે ખીજડામાંથી ભૂત કે પ્રસન્ન થયું. ભૂત પ્રસન્ન થયું એટલે તુલસીદાસને કીધું કે કાયમ પાણી નાખો. તો માગી કે કઈ જોતો હોય તો કે મારે રામના દર્શન કરવા, ભગવાનના દર્શન. તો કે ભાઈ ભૂત, હું તો રામને કોઈ દી જોયો નથી, પણ
રામના શરણમાં હનુમાન મારો ભાઈબંધ છે, એના દર્શન કરાવું તને, એટલે એ તને કદાચ રામ પૂતી. પણ હનુમાનને ઓળખવો કેમ? તો કે જ્યાં કથા હાલતી હે ને ત્યાં પેલા આવીને બેહી જાય, અને કથા પૂરી થાય પછી હવને સેલે જાય ને એ હનુમાન હે. એટલે બીજેથી કથામાં તુલસીદાસ ગયો, હજે કોઈ નહોતું આવ્યું તો હાથમાં ગેડડી અને એક ડોહા જેવો માણસ આવીને આપેલા આવ્યો, આવીને બેહી ગયો. શાંતિથી 2-3 કલાક કથા સાંભળી. બધા માણસ સભા પૂરી થઈ ભાગી નીકળ્યા. નિરાંતી બધા માણસ ભાગ્યા ને પછી શાંતિથી એક શબ્દ બોલ્યા વગર ધીમે ધીમે વયો ગયો. તુલસીદાસ એને વાહે વૈયા ગયા. પાછું વરણ જોયું, ભાઈ કેવો આવસ? તો કે હું તમને ઓળખી ગયો, તમને હનુમાન છે. તો કે હા, કેનીએ કીધું? તો કે મને ભૂત પ્રસન્ન થયું. તો કે બરાબર. તો કે તો હવે માઇક શું જોઈએ? તો કે રામના દર્શન કરવા છે. કઈ વાંધો નહીં, ચિત્રકૂટ ઘાટ ઉપર વયો જા, હેઠું જોઈ અને સંદન ગહજે, અને સંદન કહતો જાય અને તિલક કરતો જાય. હામે તિલક કરે ને એ રામ હે. કઈ વાંધો નહીં. તુલસીદાસ ગિરનારમાં વયો ગયો, ચિત્રકૂટનો ઘાટ, ત્યાં બેસી માંડ્યો હેઠું જોઈને સંદન ગહવા. જી નીકળે તિલક કરે, જી નીકળે તિલક કરે. રામ કઈ તિલક કરીને વયા ગયા, આને કઈ ઓહાણ રહ્યું નહીં. ઓ આ તો ભારી કરી. એટલે હનુમાનને પૂછ્યું બીજેથી કે ભાઈ ગયો નહીં, આ ભગવાન તો ઓળખો? તો કે તને તિલક કરીને વયો ગયો, તને ખબર છે? તો કે હવે શું કરું? હવે કાલ પાછો જાજે અને હું શાન કરીશ કે એ ભગવાન રામ હે. બીજો દી થયો, વરે તુલસીદાસ તો તિલક સંદન મીંડ્યો ઘસવા. એટલે તિલક કરતો જાય લાઈન, એટલે રામ આવ્યા અને હામે તિલક કર્યું. ત્યારે ઓલો હનુમાન બોલ્યો કે ચિત્રકૂટ કે ઘાટ પર બડી સંતન કે ભીડ, સંદન ઘસે તુલસીદાસ, ઈ તિલક કરે ને ઈ છે રઘુવીર. તુલસીદાસ પગ પકડે રાખ્યા. હા હા હા. તો કે ભગવાન તમે રામ છે. રામ એટલે કોણ ખબર હે? ધનુષ બાણ વાળો નહીં હો. રામ એટલે આ કોઈ એવો સદગુરુ આપણે ભક્તિ કરતા હોય ને, એટલે સંતો જગતમાં તમને મળતા હોય, પણ ઈ શાન બતાવે ને ત્યારે જો ઓળખી લઈએ કે આ મહાપુરુષ છે અને એને શરણે શીશ નમાવી દે ને તો બેડો પાર થઈ જાય. એ રામ જ મળ્યો કહેવાય. નકર તુલસીદાસ થયા એને 500-700 વર્ષ થયા, અને રામ થયા એને 12-15 હજાર વર્ષથી થઈ ગયા. હે એટલે આ આધ્યાત્મિક કથા છે. તુલસીદાસ ને ભૂત પ્રસન્ન થયું ને એટલે 5 ભૂતનું આ ભૂત છે આપણો દેહ. અને ખીજડો એટલે આપણી ખીજ, આપણો ક્રોધ. ઈ ખીજ ચડે ને એટલે એમાં પાણી રેડ્યા રાખવું, ક્રોધ ન કરવો. એટલે હરિહરાનંદ બાપા કહે છે કે ક્રોધ કદી થાય નહીં માળા છે ડોકમાં. આપણે તો માળા તેજ માથે બોલતા હોય, નાના ક્રોધ કરતા હોય, પાછળ મારો વારો છે સેટરો કહી જાય. હે નગર બોલતા હોય કે ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં, નાન્ય નિંદાય કરતા હોય. પાછા માળા બોલતા હોય પાછી નિંદાય નાન્ય કરતા હોય. તો આ સલીલ નહીં બીજું હું? હે એટલે સંતોના વસન વિચારો જો સુખી થવું હોય તો આપણી ખીજમાં પાણી રેડો. ખીજમાં ક્રોધ શાંત થાય ને ત્યાર પછી સોખવટથી તમને હનુમાન દેખાય. મન છે ને એ હનુમાન છે. તમારું મન છે એ જ હનુમાન છે. બાકી હનુમાન કોઈ એવો પુરુષ નથી કે તમને બહારથી આવીને મળે. મન છે ને એ તમને રામ નહીં મિલાવે, અને મન તમને નરકમાં લઈ જાય. મનને મતે જો તમે હાલો તો એ નરકમાં રહી જાય, પણ મનને સદગુરુના મતમાં જોડી દો ને તો એ તમને સ્વર્ગમાં લઈ જાય.
એટલે ગંગા સતી કહે છે કે તમને આ એક મત બતાવ્યો છે તારા મનને, આ મતે જ હાલ્યા કરજે. એ મત સિવાય તમે સાના મના એકલા ઘરે કદાચ બેઠા હોય ને તો કદાચ તમારું મન ભજનમાં બહુ ન લાગે તો તમે સંતોની સભાને યાદ કરીને બેહો. સંતોની સભામાં મોટું કારણ એ છે, લાભ છે. મહાપુરુષની સભા આમ બેસીએ તો આમ સૂઈ પડે, ટાંચણી પડે તો અવાજ આવે, એને સંતોની સભા કહેવાય. એક દ્રષ્ટિથી મહાપુરુષમાં જોડાઈ ગયા હોય બધા, અને ખબર ન હોય કે મારી બાજુમાં કોણ છે, એનું નામ સંતોની સભા કહેવાય. રામકૃષ્ણ પરમહંસ સત્સંગ કરતા હતા ને એટલે એક સિદ્ધિવાન મહારાજ આવ્યો, એટલે પાણી માથે હાલીને આવ્યો, પાણી માથે હાલતો આવ્યો. એને એમ કે હું પાણી માથે જાય, હાલીને જાય ત્યાં આ બધા આગળ હમણાં મારે પગી પડી. પાણી માથે હાલે ને વયો આવ્યો ને આવીને સભામાં ઓલ્યા ને કોઈની ખબર નથી કોણ આવ્યું કોણ ગયું. સભા પૂરી થાય તે ઉઠી અને રામકૃષ્ણને પગી પડ્યું. તો કે મહારાજ, તો કે પણ બાપુ આ તમારી સભા કઈ પ્રકારની છે? તો કે કાં? તો કે હું પાણી માથે હાલીને આવ્યો તો તમને અસર જ ન થયું કોઈને. તો કે અમને ખબર જ નથી કે તું કેમ આવ્યો ને કઈ આવ્યો ને કઈ સભામાં બેહી ગયો. એટલા અમે ગુરુ અને શિષ્ય અને સાધકો બે જોડાઈ ગયેલા કે એને દ્રષ્ટિ જ બીજે કે કોણ આવ્યું ને કોણ ગયું. એનું નામ સંતોની સભા કહેવાય. બાકી સલીલોની સભા. સભા ભરાય છે ઘણા પ્રકારની, સભાઓને કોઈ તાણે જ નથી, પણ આવી સુરતા રાખી એકાબીજાની સુરતા એક થઈ ગઈ, આત્મા એક થઈ ગયા હોય ને એને સંતોની સભા. એ સભા તમે યાદ કરો ને તોય તમને કેટલોય ફાયદો થઈ જાય. એટલે કબૂધી વાળાનો કોઈ દી સંગ કરવો નહીં. તોરલ કે કાલાથી વણજુ ન કરીએ, તોરલ કે સલીલનો સંગ ન કરીએ. ગુઢાને ગરવા સંતો મારા સાયર સરીકડા, એવા સંતો મળે તો એને હાથનો પંજો દઈને મળીએ. તોરલ કે આપણે કાલાથી વણજુ ન કરીએ. કામી ક્રોધી લોભી ને લાલસુ, એને તોરલ કે તારો દઈને તરીએ. તોરલ કે આપણે કાલાથી વણજુ ન કરીએ. કદાચ 5 કિલોમીટર ફરીને જવું પડે ને તો વયું જવાય, બાકી એને આંગળેથી નીકળાય નહીં. તોરલ કે કાલાથી વણજુ ન કરીએ. એવી રીતે ગંગા સતી કહે છે કે કબૂધી વાળાનો સંગ કરવો નહીં. અને કદાચ એ આપણો સંગ કરવા આવે તો એ કબૂધી વાળો ન હોય, એ સુરવીર હોય. તો આપણો મત ગુરુ મતે કે સત્સંગ મતે જે કઈ હાલતા હોય એ મત આપણો એને થોડોક બતાવાય. પછી જો એ પાછો પોતાનો જ ઉભરો કાઢે તો માની લેવું કે આ કબૂધી વાળો છે અને બોધ નહીં લાગે, એટલે આપણે શુભ રહેવું. ઉપદેશ દેવો તો પેલા ભક્તિ બતાવવી, ટાળી દેવો સઘળો એનો મોહ. ધનનો આવીને ભલે ને ઢગલો કરે, ભલે ને હોય મોટો ભૂપ. ગંગા સતી કે તોય એને ઉપદેશ ન આપવો. ધનનો કદાચ આવીને ઢગલો કરી દે ને તોય સમજીને રહેવું શુભ. તમારી મોઢા આગળ ઢગલો કરી દે ને એમાં કઈક પણ દુર્જન ને કૃપા બુરી. ભલો સજન નો ત્રાસ, જબ સૂર્ય ગરમી કરે તો બરસન કી આસ. દુર્જન માણા ગમે એટલી તમારી માથે કૃપા કરે ને તો કંઈક એમાં તમારો અહિત હોય અને હોય. એ મોડી ખબર પડે. મેં નતો કીધું હમણાં કે પાડો હોય નહીં રહેવા આવે ને તો 5 વર્ષથી ખબર પડે કાકી હોય. એટલે કબૂધી વાળાનો સંગ કરવો નહીં. એક મતે રહેવું અડગ. ગુરુ મતી એક મત છે કે કાયમ ને માટે સુરતા કોઈ સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. 12 વાસના બહુ ફેલાવે જાય છે બદરીને બેટે. પડ્યું છે ના ગોતે નહીં ને ગોતે છે સેટે સેટે. આ સુરતા જો સુઘડ સમેટે તો એના ઘટમાં
સાહેબ ભેટે. આદમ અંતરમાં વસે, ઈ ભજન કરો તો ભેટે. દાસ સવાદે ગુરુ ફૂલગરજી મળ્યા, નાદ બુંદ ને નેઠે. સુરતા જો કોઈ સુગડ સમેટે, તો આ ઘટમાં સાહેબ ભેટે. આમ પડકારા કર્યા સંતોએ કે ભગવાન કે ક્યારે ભેટે કે તમારી સુરતા બધેયથી સુઘડ સમેટી અને તમારા અંતર્મુખી સુરતા બને ને ત્યારે ઘટમાં સાહેબ, સાહેબ એટલે ઈશ્વર પરમાત્મા, એ ઘટમાં સાહેબ ભેટે.